वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ધનના લોભથી કોઈ મનુષ્યની હત્યા કરનારો કઈ દુર્ગતિને પામે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરી અને એને આત્મસાત કરી દે. તો શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજી કહે છે કે દુર્લભો માનુષો જન્મ, અર્થાત કે મનુષ્ય જન્મ એ અતિશય દુર્લભ છે. અને એમાં પણ ભારત વર્ષમાં જો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે તો એ તો અતિશય દુર્લભ છે. અને આવા દુર્લભ એવા મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી કોઈક મનુષ્ય ધનના લોભથી બીજા મનુષ્યની હત્યા કરે છે, એ મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં દેવગુરુ બૃહસ્પતિ મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયના 112 થી લઈને 116મા શ્લોકની અંદર કહે છે, અશસ્ત્રમ પુરુષમ હત્વા સશસ્ત્ર પુરુષાધમઃ અર્થાર્થી યદિ વા વૈરી સમૃતો જાયતે ખરઃ ખરો જીવતી વર્ષે દ્વે તત શસ્ત્રેણ વદ્યતે સમૃતો મૃગયૌનૌ તુ નિત્યોદ્વિગ્નો અભિજાયતે મૃગો વદ્યતિ શસ્ત્રેણ ગતે સંવત્સરે તુષઃ હતો મૃગસ્તતો મીનઃ સોપી જાલેન બધ્યતે માસે ચતુર્થે સંપ્રાપ્તે સ્વાપદઃ સંપ્રજાયતે સ્વાપદો 10 વર્ષાણિ દ્વીપી વર્ષાણિ પંચ ચ તતસ્તુ નિધનમ પ્રાપ્તઃ કાલ પર્યાય નોદિતઃ અધર્મસ્ય ક્ષયં કૃત્વા તતો જાયતિ માનુષઃ. अर्थात कि जो नीच मनुष्य धन के लोभ से अथवा शत्रुता के कारण हथियार लेकर निहत्थे पुरुष को मार डालता है, वह अपनी मृत्यु के बाद गधे की योनि में जन्म पाता है. गधा होकर वह 2 वर्षों तक जीवित रहता है, फिर शस्त्र से उसका वध होता है. इस प्रकार मरकर वह मृग की योनि में जन्म लेता है और हिंसकों के भय से सदा उद्विग्न रहता है. मृग होकर वह साल भर में ही शस्त्र द्वारा मारा जाता है. मरने पर मत्स्य होता है, फिर वह भी जाल से बंधता है. वह किसी प्रकार जाल से छूटा हुआ भी 4थे महीने में मृत्यु को प्राप्त हो हिंसक जंतु भेड़िया आदि होता है. उस योनि में 10 वर्षों तक रहकर वह 5 वर्षों तक व्याघ्र या चित्ते की योनि में पड़ा रहता है. तदंतर पाप का क्षय होने पर काल की प्रेरणा से मृत्यु को प्राप्त हो वह पुनः मनुष्य होता है. आ प्रमाणे અહીં દેવગુરુ બૃહસ્પતિ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય ધનના લોભથી બીજા મનુષ્યની હત્યા કરે છે એ પોતાના મૃત્યુ બાદ ગધેડો બને છે. અને પછી ગધેડાના જન્મમાં પણ એનો શસ્ત્રથી વધ થાય છે. પછી એ મૃગ બને છે અને મૃગની યોનિની અંદર પણ એનો શસ્ત્રથી વધ થાય છે. ત્યારબાદ માછલી ઇત્યાદિ જન્મની અંદર એ અતિશય કષ્ટ પામીને અંતે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. માટે ભક્તો, ધનના લોભથી પણ ક્યારેય કોઈ મનુષ્યનું તાડન કરતા નહીં કે એના પ્રાણ લેતા નહીં, અન્યથા મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિ પ્રાપ્ત કરવાને અર્થે તૈયાર રહેજો. કેટલાક વ્યક્તિ આજકાલ કેટલાક
ગુંડાઓને સોપારી આપી કોઈક મનુષ્યને તાડિત કરાવે છે, એને મોતને ઘાટ ઉતાવરાવે છે, તો એ વ્યક્તિ પણ અર્થાત કે એ પ્રમાણેની સોપારી આપનારો પણ મૃત્યુ બાદ દુર્ગતિને પ્રાપ્ત કરે છે. કારણ કે જેટલો ગુનેગાર પેલો મારનારો છે, તેટલો જ ગુનેગાર પેલો મરાવનારો પણ છે. માટે બંને જણા અતિશય દુર્ગતિને પ્રાપ્ત થશે. માટે ભલા થઈને આવા દુષ્કૃત્યથી તમે હંમેશા દૂર રહેજો, અન્યથા મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિ પ્રાપ્ત કરવાની તૈયાર રહેજો. જે લોકોએ આ સંબંધમાં કંઈક જાણવું હોય એ મહાભારત અનુશાસન પર્વ 108મો અધ્યાય જોઈ લે. ત્યાં આ વાત દેવગુરુ બૃહસ્પતિએ યુધિષ્ઠિર મહારાજને કહી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.